જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો, જે આજે આપણે વિડીયોમાં ભાગ નંબર 14 છે. એટલે કે મિત્રો, મેં સ્પેશિયલ એક તમારા માટે 1500 પ્રશ્નોની એક પીડીએફ ફાઇલ બનાવી છે અને એ પીડીએફ ફાઇલમાંથી હું દરરોજ તમારી સમક્ષ 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો મિત્રો મૂકું છું, જે આજે આપણે ભાગ નંબર 14 છે. એટલે કે ગુજરાતની મિત્રો આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક મિત્રો પરીક્ષા આવશે તો એની અંદર તમારે સામાન્ય જ્ઞાન, ગુજરાતી સાહિત્યના મિત્રો તમને ખૂબ જ પ્રશ્નો ઉપયોગી થઈ પડશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન નંબર પહેલો એક છે કે પ્રસિદ્ધ નાટ્યકાર ચમનલાલ ચંચી મહેતાએ, એટલે કે ચિમનલાલ મહેતાએ, શું નામ છે મિત્રો? ચંદ્રવદન ચિમનલાલ મહેતાએ રેલવે નજીકના અનુભવો કયા નાટક દ્વારા રજૂ કર્યા છે? તો આંગણવાડી, કઈ છે? આગગાડી. પ્રસિદ્ધ નાટ્યકાર ચંદ્રવદન ચિમનલાલ મહેતાએ રેલવે નજીકના અનુભવો કયા નાટક દ્વારા રજૂ કર્યા છે? તો આગગાડી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઈને ઝવેરચંદ મેઘાણીએ કઈ કૃતિ રચી હતી? તો મૃત્યુનો ગરબો. કઈ રચી હતી? મૃત્યુનો ગરબો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે રણજીતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? તો ઝવેરચંદ મેઘાણીને. કોણ થયો હતો? ઝવેરચંદ મેઘાણીને. વહેતા સાથે કોઈ વહે કહેવતના જન્મદાતા કોણ છે? તો જ્ઞાની કવિ અખો. કોણ છે? જ્ઞાની કવિ અખો. સૌપ્રથમ ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો હતો? તો પ્રેમાનંદે. કોણે કર્યો હતો? પ્રેમાનંદે કર્યો હતો. સૌથી દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતા ગુજરાતી સામાયિકનું નામ લખવાનું છે મિત્રો. શું છે? બુદ્ધિપ્રકાશ. શું નામ છે? બુદ્ધિપ્રકાશ. પેન્સિલ કલર અને મીણબત્તી નાટકના લેખક કોણ છે? તો આદિલ મંસૂરી. કોણ છે? આદિલ મંસૂરી. જળ કમળ છાંડી જાને બાળ સ્વામી અમારો જાગશે, આ કયા કવિની રચના છે? તો ભક્ત કવિ નરસિંહ મહેતાની છે. કોણ છે? ભક્ત કવિ નરસિંહ મહેતા. તને સાંભળે રે મને કેમ રે વિસરે રે ના કવિ કોણ છે? તો પ્રેમાનંદ. કોણ છે? પ્રેમાનંદ. તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રહર સહારની. તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રહર સહારાની તરસતી. તો ના લેખક કોણ છે મિત્રો? એના લેખક છે સુંદરમ. કોણ છે? કવિ સુંદરમ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. રસ્તે ભટકતો શાયર કયો છે? રસ્તે ભટકતો શાયર એક પુસ્તક છે અને એ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો લેખક છે શેખાદમ આબુવાલા. કોણ છે? શેખાદમ આબુવાલા. પ્રશ્ન આગળ જોઈએ. કેન્દ્ર અને પરિઘ કયું છે? કેન્દ્ર અને પરિઘ કોની ખ્યાતનામ કૃતિ છે? તો યશવંત શુક્લાની. કોની છે? યશવંત શુક્લાની છે. ગઝલકાર આદિલ મંસૂરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઈ હતી? તો કુમારની અંદર. ક્યાં થઈ હતી? કુમારમાં. પ્રશ્ન આગળ. ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત વ્યક્તિ ઘડતર પુસ્તકના લેખક કોણ છે? તો ફાધર વાલેસ. કોણ છે? ફાધર વાલેસ. દલપતરામનું નાટક જેનું નામ છે લક્ષ્મી કયા ગ્રીક નાટક પરથી આધારિત છે? તો પ્લુટ્સ. કયા છે? પ્લુટ્સ. ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માનું અંગ્રેજી ભાષામાં જીવન ચરિત્ર કોણે લખ્યું છે? તો ઇન્દુલાલ યાજ્ઞિકે. કોણે લખ્યું? ઇન્દુલાલ યાજ્ઞિક. દલપતરામના વેન ચરિત્ર સ્ત્રી જીવનની કઈ સમસ્યાની વાત છે? તો બાળ વિધવાની સમસ્યા. કઈ છે? બાળ વિધવાની સમસ્યા. અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મી કાવ્યો કોણે રચ્યા છે? અને એ કાવ્ય સંગ્રહનું નામ શું છે મિત્રો? તો એ રચ્યા છે કવિ નરસિંહરાવ દ્વિવેઠિયાએ. કોને રચ્યા છે? કવિ નરસિંહરાવ દ્વિવેઠિયાએ રચ્યા છે. અને કાવ્ય સંગ્રહનું નામ છે કુસુમમાળા. શું નામ છે? કુસુમમાળા. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે મણિલાલ દ્વિવેદીની ગુલાબસિંહ કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ છે? તો લોર્ડ લિટની જેનોની. કઈ છે? લોર્ડ લિટનની જેનોની. પ્રશ્ન આગળ જોઈએ. રમણલાલ નીલકંઠના વિવેચન સંગ્રહનું નામ શું છે? તો કવિતા અને સાહિત્ય. શું નામ છે? કવિતા અને સાહિત્ય. આગળ જોઈએ પ્રશ્ન આપણે કે કવિ આત્માની અમૃત કલા છે તેવું કયા વિવેચકે કહ્યું હતું? તો આનંદ શંકર બાબુભાઈ ધ્રુવે કહ્યું હતું. કોને કહ્યું હતું? આનંદ શંકર બાબુભાઈ ધ્રુવે કહ્યું હતું. પ્રશ્ન આગળ જોઈએ આપણે. નરસિંહરાવ દ્વિવેટિયાની સ્મરણ સંહિતા કરુણ પ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઈ છે? તો સ્વર્ગસ્થ પુત્રી અને નલિકાંતને. કોને? સ્વર્ગસ્થ પુત્ર નલિકાંતને ઉદ્દેશીને. પ્રશ્ન આગળ જોઈએ આપણે. રમણલાલ વસંતલાલ દેસાઈની કઈ નવલકથાએ અનેક ભણેલા ગણેલા યુવાનોને ગ્રામ સુધાર ક્ષેત્રે વાળ્યા છે? એટલે કે વાળ્યા હતા? તો ગ્રામ લક્ષી. શું આવશે? ગ્રામ લક્ષ્મી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કનૈયાલાલ મુનશીની
રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? તો કાકાની શશી. કોને આવશે? કાકાની શશી. દર્શકનું કયું ત્રિઅંકી નાટક મહાભારત પર આધારિત છે? તો પરિત્રાણ. કયું આવશે? પરિત્રાણ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતી ભાષાની પ્રથમ કરુણ પ્રશસ્તિ કોણે લખી છે અને કોના માટે લખી છે? તો મિત્રો દલપતરામે લખી છે. કવિ દલપતરામે લખી છે અને મિત્ર એલેક્ઝાન્ડર કિલ્લોક ફોર્બ્સ માટે લખી છે. કોના માટે? કવિ દલપતરામે લખી છે અને એમના મિત્ર હતા એલેક્ઝાન્ડર કિલ્લોક ફોર્બ્સ, એમના માટે લખી છે. પ્રશ્ન આગળ જોઈએ. ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? તો લીલાવતી જીવનકલા. કયું છે? લીલાવતી જીવનકલાની અંદર. પ્રશ્ન આગળ જોઈએ. બાલાશંકર ઉલ્લાસરામ કયા? બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનું કોઈ એક ઉપનામ મિત્રો કયું છે? તો બાલ. કયું નામ છે? બાલ. રમણલાલ નીલકંઠનું, કોનું? રમણલાલ નીલકંઠનું તખ્તા લાયકી ધરાવતું કયું નાટક છે? તો રાયનો પર્વત. કયું છે? રાયનો પર્વત. સ્વામી આનંદે મિત્રો કયું છે? સ્વામી આનંદે પોતાના જીવન ઘડતરમાં ફાળો આપનાર પરાક્રમી ભાટિયા સ્ત્રી પુરુષોના ચરિત્રો કયા ગ્રંથમાં રચ્યા છે? તો કુળ કથાઓ. કઈ આવશે? કુળ કથાઓ. પ્રશ્ન આગળ. કવિ બળવંતરાય ઠાકોરના જાણીતા સોનેટનું નામ સંગ્રહ કયું છે? તો ભણકારા, વર્ષ 1951. અર્વાચીન ગુજરાતી કાવ્ય પ્રવાહમાં પારોડી પ્રતિકાવ્યનો પ્રયોગ મિત્રો કોણે કર્યો છે? તો કવિ અરદેસર ફરામજી ખબરદાર. કોણ આવશે? કવિ અરદેસર ફરામજી ખબરદાર. ડાયાભાઈ ધોળાસાજીનું મિત્રો કયું છે? જુઓ કે ડાયાભાઈ ધોળાસાજીનું કીર્તિદાર નાટક કયું છે? તો વીણાવેલી. કયું છે મિત્રો? વીણાવેલી. ટૂંકી વાર્તા એટલે તણખો. ટૂંકી વાર્તા એટલે તણખો. આ વિધાન કોનું છે? તો ગૌરીશંકર જોશીનું છે. કોનું છે? ગૌરીશંકર જોશી. રવ દેસાઈની ભારેલો અગ્નિ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાઈ છે? તો ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. કયો આવશે? ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. કનૈયાલાલ મુનશીએ ગુજરાત અને તેનું સાહિત્ય એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચા કરી છે? તો ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર. કયું આવશે? ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર. પ્રશ્ન આગળ જોઈએ. સ્ત્રીઓ માટેનું કયું? સ્ત્રીઓ માટેનું સૌપ્રથમ મેગેઝિન જેનું નામ છે સ્ત્રીબોધ કઈ સાલથી પ્રકાશિત થવાનું શરૂ થયું હતું? તો ઈસવીસન 1857માં. ક્યારે? ઈસવીસન 1857માં. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે શેરબજારના નેપોલિયન. કોણ? શેરબજારના નેપોલિયન તરીકે કયા સુરતી ઓળખાતા હતા? તો પ્રેમચંદ રાયચંદ. કોણ? પ્રેમચંદ રાયચંદ. પ્રશ્ન આગળ જોઈએ કે અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી? તો રણછોડલાલ છોટાલાલ. કોણ આવશે? રણછોડલાલ છોટાલાલ. અમદાવાદના કયા જજે સૌપ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી? તો કોણે કરી હતી? ગોપાલ હરિ દેશમુખ. ગોપાલ હરિ દેશમુખ, અને એ પણ વર્ષ 1849માં. જે પ્રશ્ન આગળ. ગુજરાતનો સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ કયા શહેરમાં શરૂ થયો હતો? તો સુરતમાં ઈસવીસન 1842માં. સુરતમાં ઈસવીસન 1842માં. જોઈએ પ્રશ્ન આગળ. કોની આગેવાની હેઠળ વડોદરા શહેરમાં કલાભવનની સ્થાપના થઈ હતી? તો ત્રિભુવનદાસ ગજ્જર. કયું આવશે? ત્રિભુવનદાસ ગજ્જર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે બ્રિટિશ કાળ દરમિયાન ગુજરાતે ચૂંટણીની લોકશાહી પ્રક્રિયાનો અનુભવ સૌપ્રથમ ક્યારે કર્યો હતો? તો ઈસવીસન 1883માં. ક્યારે? તો ઈસવીસન 1883માં. જે પ્રશ્ન આગળ. છેક 1875ની સાલમાં દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તક કોણે લખ્યું હતું? તો લખ્યું મિત્રો હરગોવિંદદાસ કાટાવાલા. કોણ આવશે? હરગોવિંદદાસ કાટાવાલા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ કયા શહેરમાં આવેલું છે? તો વડોદરાની અંદર. ક્યાં આવ્યું છે? વડોદરામાં. આગળ પ્રશ્ન જોઈએ કે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઈસવીસન 1920 થી માંડી અને ઈસવીસન 1947નો સમયગાળો કયા નામથી ઓળખાય છે? તો ગાંધીયુગ તરીકે. કયો? ઈસવીસન 1920 થી માંડી અને 1947 કયો સમયગાળો ઓળખાય છે? તો ગાંધીયુગ. પ્રશ્ન આગળ. ઈસવીસન 1889માં પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવા શા ઉપાય યોજવા એ વિષય પર ઇનામ વિજેતા નિબંધ કોણે લખ્યો હતો મિત્રો? તો લખ્યો હતો ભવાનીશંકર જોશીએ. કોને લખ્યો હતો? ભવાનીશંકર જોશી. પ્રશ્ન આગળ. ગુજરાત રાજકીય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? તો મોહનદાસ કરમચંદ ગાંધી. કોણ હતા? મોહનદાસ કરમચંદ ગાંધી. આગળ પ્રશ્ન. અમદાવાદ રાઇફલ એસોસિએશનના સ્થાપક કોણ હતા? અમદાવાદ રાઇફલ એસોસિએશનના સ્થાપક કોણ હતા? તો ઉદયન ચિનુભાઈ બેરોનેટ. કોણ હતા? ઉદયન ચિનુભાઈ બેરોનેટ. પ્રશ્ન આગળ, અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન. જો શું છે પ્રશ્નો? તો કે નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2007માં
પ્રથમ સ્થાને આવનાર ખેલન કલાકારને કોણ ખેલન કહારને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા? તો સરદાર પટેલ એવોર્ડ જુનિયર. કયું? સરદાર પટેલ એવોર્ડ જુનિયર. તો મિત્રો આ પ્રમાણે અહીં આપણે આ 50 પ્રશ્નોનો જે વિડીયો છે સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મારા આ વિડીયોને પહેલાથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.